अरे अवध में आनंद भयो जय हो रामचंद्र की। अवध में आनंद બે મિનિટ આપણે આજે રામનવમી નથી રામ જન્મ ઉજવી નહીં। વિશ્વ સાહેબ રામ જન્મ ઉજવે ને આપણે કથામાં ન ઉજવી હે એટલે આ ભગવાને માઇક જવા દીધું। ખરેખર તો આપણે કથામાં કાલે રામ જન્મ છે। કાલની કથાની અંદર સવારે 10 સાડા 10 ની વચ્ચે વામન જન્મ, 12 વાગે રામ જન્મ અને સાંજે 5:30 વાગે કૃષ્ણ જન્મ નંદ મહોત્સવની કથા આપણી કથામાં આવતીકાલે છે અને કાલની આપણી કથા 2 સમયની છે।
સવારે અને સાંજે, એટલે ફરવાનો પ્લાન આજે જ્યાં જવું હોય ને કરી નાખજો, કાલનો બંધ રાખજો. હો, કાલે સવારે 10:30 વાગે વામન અવતાર, 12 વાગે રામ અવતાર અને સાંજે ભવ્યાતિ ભવ્યમાં ગંગાના કિનારે નંદ મહોત્સવ આજે આપણે ઉજવવાનો છે. તો બાપ આવો શેષ કથાઓને આગળ વધારીએ. 5મા સ્કંદના પુષ્પને ભગવાન ભાગવતજીના ચરણમાં અર્પણ કરી 6ઠ્ઠા સ્કંદની શરૂઆતમાં સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, એક અજામિલ નામનો રાજા હતો. એ રાજા ભગવાનને જરા પણ માનતો નથી. કારણ કે 5મા સ્કંદની અંતમાં 28 પ્રકારના નરકનું વર્ણન થયું છે. આ કર્મ કરવાથી આ નરકમાં જવાય, આ કર્મ કરવાથી આ નરકમાં જવાય, આ પાપ કરવાથી આ નરકમાં જવાય, એમ 28 પ્રકારના નરક કીધા છે. પરીક્ષિત રાજા એકદમ ધ્રુજી ગયો, ભયભીત થયો, કીધું કે હે રાજન, આ નરકમાં ન જવું હોય, નરકથી બચવું હોય તો અમારે શું કરવું? અને ત્યારે સુખદેવ કહે છે કે રાજા, જો તમારે નરકનું યાતના ભોગવવી ન હોય તો કેવલ અને કેવલ હરિસ્મરણ, હરિનું નામ લેવું, બસ એ સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી, બીજો કોઈ રસ્તો નથી. અને કેવી રીતે ભગવાનનું નામ કેવી રીતે લઈ તો આપણો ઉદ્ધાર થાય? તુલસી इस संसार में रीज भजो के खींच. कदाच हारी रीते भगवानનું નામ લઈ તોય ઉદ્ધાર થાય, હારા ભાવથી નામ લઈ તોય ઉદ્ધાર થાય, અને ખરાબ ભાવથી જો નામ લઈને તો ઉદ્ધાર તો થાય જ. કારણ કે ભગવાનનું નામ એ જીવન સમુદ્રમાંથી તારનારું કામ કરે છે. એનું દ્રષ્ટાંત આપતા સુખદેવ કહે છે કે હે રાજન, પૂર્વકાળને વિશે એક અજામિલ નામનો રાજા હતો. એ અજામિલ રાજાને એક પત્ની પડી. પત્ની એટલી બધી ભગવાનની અંદર માનવાવાળી, ભગવાનની ભક્ત હતી, પણ અજામિલ રાજા જરા પણ ભગવાનને માનતો નહીં. પત્ની ધર્મિણી હતી, ધર્મની અંદર માનવાવાળી હતી, પણ રાજા અજામિલ જરા પણ ભગવાનને માનતો નહીં. સમય જતો જાય છે અને પત્ની ભગવાનના રંગની અંદર એવી રંગાઈ ગઈ, આખો દિવસ ભગવાનની ભક્તિ કરે, ભગવાનની પૂજા કરે, ભગવાનની સેવા કરે, સંતોની સેવા કરે. એના ઘરે કોઈ આવ્યું હોય, કોઈ સંત, કોઈ સાધુ, કોઈ મહાત્મા, કોઈ બ્રાહ્મણ, તો તેના ઘરેથી કોઈ ભૂખો પાછો ન જાય. આવી એ અજામિલની પત્ની ભગવાનની ભક્ત. પણ બને છે એક દિવસ એ અજામિલના ગામની અંદર 4-5 સંતો પધાર્યા, તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા હતા. ગામના ચોરે આવ્યા અને ગામના ચોરે આવીને સંતોએ ગામની રીધી સીધી જે ચોરે બેઠી હોય ને, એ રીતિ સીધીઓને પૂછ્યું કે ભાઈ, અમે તીર્થયાત્રા કરવા માટે જાય છીએ, અમારે કોઈ ભક્તનું ઘર હોય, કોઈ વૈષ્ણવનું મકાન હોય, ઘર હોય, તો અમારે ત્યાં પ્રસાદ લેવો છે. જો તમારા ઘર ગામની અંદર કોઈ વૈષ્ણવનું, કોઈ ભગવાનના ભક્તનું ઘર હોય તો તમે અમને બતાવો, અમે ત્યાં પ્રસાદ લઈ. એટલે એ ગામની રીતિ સીધીઓએ વિચાર કર્યો કે લાવ, અજામિલ ઘરે નથી ને, તો આ સાધુડાઓને અજામિલના ઘરે મોકલીએ, સાધુની મસ્કરી કરી છે.
કે હે સંતો, અમારા ગામની અંદર આમ તો બધાય ભગવાનમાં નથી માનનારા એવા જ છે, પણ એક જ ભગત છે આખા ગામ વચ્ચે, અને એ ભગતનું નામ અજામિલ ભગત છે. સંતોની મસ્તી કરી છે, મસ્કરી કરી છે. સંતોએ પૂછ્યું કે અજામિલ ભગતનું ઘર ક્યાં? રસ્તો બતાવ્યો છે, કીધું કે જો અહીંથી સીધા જાઓ ને એટલે જમણી બાજુ વરસો ને એટલે સામે ખડકી બતાશે ને, ખડકી એ અજામિલનું ઘર છે. બતાવ્યા રસ્તે સંતો ગયા. અજામિલનું ઘર ખડકી બંધ હતી અને એ સંતોએ રાડ નાખી કે છે અજામિલ ભગત. આમ જ્યાં એ સંતોએ રાડ નાખી, અજામિલની પત્નીના કાનમાં જે સંતોનો અવાજ સંભળાણો, એ ચોકી ગઈ કે મારા ધણીને ભગત કેનાર કોણ છે? અરે જેને ભગવાન શું છે એ ખબર નથી ને એને કોણ ભગત કહે છે? ઘરની બહાર આવીને જોયે તો 4-5 સંતો. કીધું કે બેટા, અમે તીર્થ યાત્રા કરવા માટે નીકળ્યા છીએ, જાત્રા કરવા માટે જાય છીએ, પણ અમને એમ થયું કે ગામમાં જો કોઈ ભગતનું ઘર હોય ને તો અહીંયા પ્રસાદ લઈને પછી અમે યાત્રા કરવા માટે નીકળીએ. અમે ગામના ચોરે પૂછ્યું તો કેટલાક લોકોએ એમ કીધું કે આખા ગામમાં એક જ ભગત છે, અજામિલ ભગત, એટલે અમે અહીંયા આવ્યા છીએ. અજામિલની પત્ની વિચારવા લાગી કે આ સંતોને મારે શું કહેવું? કોઈ કે સંતોની મસ્તી કરી લાગે છે, મસ્કરી કરી લાગે છે, પણ કાંઈ વાંધો નહીં. જેના ભાગ્યનો ઉદય થવાનો હોય ને, અને જેના એક નહીં પણ અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ને, એના ઘરે કોઈ સંત સાધુ કે બ્રાહ્મણ જમવા માટે આવે છે. એક નહીં પણ અનેક જન્મોના પુણ્ય જ્યારે ભેગા થાય ને, એના આંગણે કોઈ સંત, કોઈ સાધુ કે કોઈ બ્રાહ્મણ જમવા આવે છે. આજે અમારે ત્યાં સંતો આવ્યા છે, આશા લઈને આવ્યા છે, તો હું નિરાશ કરીને કેમ મોકલું? ખડકી ખોલી છે. કીધું કે બાપજી આવો, તમારે પ્રસાદ લેવો છે ને, તમે થોડીક વાર બેસો, હું ભોજન તૈયાર કરી લઉં. તમારે સ્નાન કરવું હોય તો સ્નાન કરો, પૂજા પાઠ કરવા હોય તો પૂજા પાઠ કરો, એટલી વારમાં હું ભોજન તૈયાર કરી લઉં. એ અજામિલની પત્ની રસોડાની અંદર ભોજન તૈયાર કરવા માટે ગઈ. સંતો સ્નાન કરી પૂજા પાઠ કરીને બેઠા છે, રસોઈ તૈયાર થઈ. અજામિલની પત્નીએ સંતોને રસોઈ પીરસી છે, પણ પીરસતા પીરસતા એ અજામિલની પત્ની મનમાં કંઈક મૂંઝાય છે. શું મૂંઝાય છે? વિચાર કરે કે અજામિલને આવવાનો સમય થઈ ગયો છે, જોઈ આવી જશે ને ઘરમાં સંતોને જોહે ને તો મને તો મારશે, પણ મને મારે એનો વાંધો નથી, પણ આ સંતોને કારણ વિનાના ધોઈ નાખશે, અને અમારા ઘરેથી કોઈ સાધુ ને સંત બ્રાહ્મણનું અપમાન થશે. એ પત્ની મૂંઝાય છે. અજામિલની પત્ની સંતોને કહે છે કે બાપજી એક વિનંતી કરું. શું? બાપજી તમે જરાક જમવામાં ઉતાવળ રાખજો ને, કારણ આમ જ્યાં અજામિલની પત્નીએ કીધું, સંતોએ કીધું કે બેટા અમે જ્યાં જમવા જાય ને અહીંયા બધા એમ કે ભાઈ શાંતિથી જમજો, નિરાતે તમારું ઘર જાણીને જમજો, શાંતિથી ઉતાવળ ના કરતા. તમે એમ હુકામ એમ કહો છો કે થોડી ઉતાવળ કરજો? શું કારણ છે બેટા? જે ચિંતા હોય એ ચિંતા તો મને કે. અમે સંતો કઈ એમને કોઈના ઘરનો પ્રસાદ નથી લેતા. જે ઘરનો પ્રસાદ લઈ, જે ઘરનું ભોજન કરીએ, જે ઘરનું અન્ન ખાઈને એ ઘરના બધા દુઃખ અને દર્દ અમે હારે લઈને જાય છે. સંતો કઈ એમને બ્રાહ્મણો કે સંતો તમારા ઘરે એમને જમવા નથી આવતા. બેટા શું ચિંતા છે? જે ચિંતા હોય એ કે
બાપજી બીજું તો કાંઈ નહીં, પણ તમારી કોઈ કે મસ્કરી કરી છે. તમને એમ કીધું ને કે અજામિલ ભગત મારો પતિ ભગત નથી. મારો પતિને તો એ નથી ખબર કે ભગવાન એટલે શું. એને ભગવાનની અંદર કઈ ખબર જ નથી પડતી, ભગવાનને ઓળખતો જ નથી. તમારી મસ્કરી કરી છે બાપજી. એને આવવાનો સમય થઈ ગયો છે. હમણાં જોઈ આવશે અને તમને ઘરમાં જોશે ને તો એ પેલા મને તો ઉપાડશે, પણ હારે હારે તમને ઉપાડી લે, ગોબો પાડી લેશે. એટલે જલ્દી કરો, એ આવે એ પેલા અહીંથી નીકળી જાઓ. તમે જમીન જતા રહો, તમને પણ માર પડશે. અને ત્યારે એ સંતોએ કીધું કે બેટા, અમે આ દુનિયામાં સંત એમને નથી બન્યા. હે, સંત એમને કોઈ બનતું જ નથી સાહેબ. સંતને સંત બનવા માટે કેટલી પરીક્ષાઓમાંથી પાસ થવું પડે. સંત દેખી નમન કરીએ, જપટ નમાવું શીશ, તેરા એક ગુના જો ક્યાં કરે, લાખો ગુના બક્ષે. સંત કઈ બનવું સહેલું નથી બેટા. संत न होत संसार में, જય હો. तो जली जात ब्रह्मांड. ए ज्ञान केरी जोलर से, तो ठारत ठामो ठाम. સંતને સંત બનવું સહેલું નથી. કેટલી પરીક્ષામાંથી પાસ થવું પડે છે. અને એટલે જ કીધું છે ને, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતોને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એ નથી મફતમાં મળતા. ઓહો, નથી મફતમાં એ જ મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. કોઈ તેલના કડામાં જેમ પૂરી તળાતી હોય ને એમ તળાવે સાહેબ. હે, તો કોઈએ પોતાના દીકરાને ખાંડીને ખવડાવ્યા છે ને ત્યારે સંત બનાય છે. સંત બનવું સહેલું નથી બેટા. જા, એક વચન આપું છું કે જો હું તારું આ દુઃખ ન મટાડું ને તો અમે સંતો નહીં. આમ જ્યાં એ સંતોએ અજામિલની પત્નીને કીધું ત્યાં તો અજામિલ ગામના ચોરેથી નીકળે. ચોરે જે બેઠી હતી રીધી સીધી, એને અજામિલની મસ્તી કરી કે કા અજામિલ ભગત. જ્યાં ભગત કીધું અજામિલ આંખ ત્રાહી થઈ છે, લાલ ઘૂમ આંખ થઈને એ માણસોની સામે જોઈને કીધું કે કોણ ભગત? અરે તું કેમ? હું તો ભગવાનમાં માનતોય નથી. તો કેવાનો ભગત? અરે ભગત જ કહેવા ને. તારા ઘરે જઈને જોતો ખરા, તારા ઘરે તો સાધુડાઓના ભંડારા હાલે છે, સંતોના ભંડારા હાલે છે. અરે જે ભગત હોય ને એના ઘરે ભંડારા હાલતા હોય, જરાક જોતો ખરા. ઈ જ્યાં ગામના લોકોએ કીધું ધરણી થેજાવતો ધૂળું ઉડાડતો આવ્યો સાહેબ અજામિલ. 5 હાથ પૂરો પડછન અજામિલ ધમ 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 ખડકી ખોલી જોયું તો 4-5 સંતો ભોજન કરે છે. અજામિલ પત્ની બાજુમાં બેઠીને અજામિલ જઈને ધ્રુજી ઉઠી એ ગયા આવી ગયા.
ડરમાં કઈ બોલી શકતી નથી. એકદમ ધ્રુજવા લાગી. અજામિલ બોલ્યો કે શું છે આ બધું? મારી દેખતા તું આવા બાવાઓને જમાડસ, ઘરની અંદર સાધુડાઓને પુરસ? અરે મારે કઈ આ ભંડારા નથી કે તું ગમે એને લઈ આવીને જમાડસ. સંતો કેવા લાગ્યા કે ભાઈ શાંતિ, આ તમારી પત્ની છે, તન મન અને ધનથી જે તમને સદાયને માટે સાથ આપે ને એ તમારી પત્ની છે, અને તમારી પત્નીનું આવું અપમાન એ અજામિલ શાંત. એ સંતો જ્યાં બોલ્યા, અજામિલનો ગુસ્સો, અજામિલનો ક્રોધ સાતને આસમાને પહોંચ્યો છે. અને સંતોનું અપમાન કર્યું. કીધું કે તમે તો કાંઈ બોલતા જ નહીં, જો રસ્તામાં આવ્યા તો હડફેટમાં આવી જાઓ, પછી ન કહેતા. સંતોએ કીધું કે ભાઈ આવો ક્રોધ એ સારો નથી, તમે મારા ઘરની અંદરથી નીકળી જાઓ. આમ જ્યાં અજામિલે કીધું એટલે સંતોએ કીધું કે અજામિલ, અમે જાત્રા કરવા માટે નીકળ્યા છીએ, ભોજન કરી લીધું છે, પણ ભોજન કરી અને કોઈ સંતને જમાડીએ, કોઈ સાધુને જમાડીએ, કોઈ બ્રાહ્મણને જમાડીએ ને એટલે બ્રાહ્મણને થાળી ઉપરથી કોઈ દી એમને ઉઠાડાય નહીં. બ્રાહ્મણ ભોજન કરે એટલે એને દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. સંત ભોજન કરી લે એટલે દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. અને જ્યાં સુધી બ્રાહ્મણોને દક્ષિણા ના આપીએ, સંતોને દક્ષિણા ના આપીએ ને ત્યાં સુધી ભોજન અધૂરું બનાવે છે. માટે હે અજામિલ, તું અમને દક્ષિણા આપી દે એટલે અમે જતા રહીશું. અજામિલે કીધું કે દક્ષિણા હમણાં બબે ધોકા પડશે ને, દક્ષિણા તમારી ક્યાંય રહે, આના કરતા વયા જાઓ, નીકળી જાઓ. નહીં અજામિલ, દક્ષિણા લીધા વિના અમે જાશું નહીં. અજામિલે પોતાના ખિસ્સામાં જોયું તો કેટલાક રૂપિયા હતા. સંતોને આપ્યા, કીધું કે લેવો આ દક્ષિણા. સંતોએ કીધું કે અજામિલ, અમે આના ભૂખા નથી, અમે રૂપિયાના ભૂખા નથી હો. साधु भूखा भाव का वो तो धन का भूखा नहीं, अरे धन का भूखा जो फिरे वो तो साधु ना। साधु तो भाव नो भूखो जैसा, धन नो भूखो हो साधु ना कहवाय, एने तो बावा कहवाय। साधु ने संत ने धन ની કોઈ કમી જ ન હોય, ધન નો ભૂખો એને તો બાવો કહેવાય। साधु भूखा भाव का, धन का भूखा नहीं, अरे धन का भूखा जो फिरे वो तो साधु नहीं। जो आनंद संत फकीर करे, ओहो जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, जो आनंद नाही अमीरी में, आनंद संत साधु भूखा भाव का, धन का भूखा नहीं, धन का भूखा जो फिरे वो तो साधु नहीं। हे अजामिल, अमारे आवी दक्षिणा नहीं जोती तो केवी दक्षिणा जोई छे? अमे जे कहीने ई अमने दक्षिणा में जोई। शुं जोई छे तमारे? अजामिल ने एम के आ कंईक बीजू मांगशे, जे मागे ई दई दो એટલે આ સંતો અમારા ઘરમાંથી જાય, બાવાઓ જાય। શું જોઈ છે બોલો, તમારે જે જોતું હોય એ આપી દઉં। સંતોએ કીધું કે અજામિલ,
અમે તારા ઘરનું અન્ન ખાધું છે અને જે ઘરનું અમે અન્ન ખાઈને એ ઘરના બધા દુઃખ દર્દને અમે મટાવતા જાય છીએ, મિટાવતા જાય છીએ. હે અજામિલ, અમને ખબર પડી કે કાલ તારી પત્નીના ગર્ભની અંદર 6 માસનું બાળક છે. અમને દક્ષિણા બીજું કાંઈ નહીં, પણ દક્ષિણાની અંદર તું એક વચન આપ. શું? જ્યારે તારે ઘરે આ બાળકનો જન્મ થાય, આ બાળકનું જ્યારે નામકરણ કરવાનું આવે ને, ત્યારે આ બાળકનું નામ તું નારાયણ રાખજે. બસ આ જ અમારી દક્ષિણા, અમારે બીજી દક્ષિણા નથી જોતી. તું આ તારા દીકરાનું નામ નારાયણ રાખ. અજામિલે સંતોને નારાયણ નામની વચન આપ્યું છે કે મારા દીકરાનો જન્મ થાય એટલે હું નારાયણ નામ રાખીશ. સંતો જમીન ભોજન લઈને જતા રહ્યા. સમય ગયો છે. અજામિલની પત્ની 9 માસ પૂર્ણ થયા, 10મો મહિનો બેઠો અને 10 દિવસ ગયા. એક દીકરાનો જન્મ જાત કર્મ સંસ્કાર કર્યા, નામકરણ સંસ્કાર કર્યા અને સંતોને વચન આપ્યા મુજબ દીકરાનું નામ નારાયણ એવું જાય. પછી તો ભગવાનનું નામ ન લેનારો અજામિલ દીકરાને તો બોલાવે ને ક્યાં જાય. હે નારાયણ પાણી આપ, હે નારાયણ આ લાવ, હે નારાયણ આ લાવ. આખા દિવસની અંદર ઈ અજામિલ પોતાના દીકરાના બાને 108 વખત નારાયણનું નામ લેતો હતો. રામ નામનો મહિમા આજ છે, રીજ ભજો કે ખીજ. જે એક વખતે નારાયણનું નામ ન લે એ અજામિલ હવે રોજ નારાયણ 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 કરવા. જીવન કાળ પૂર્ણ થયો, પથારીની અંદર અજામિલ પડ્યો છે. રોગ અને ચિંતાથી એકદમ શરીર ગ્રસ્ત બન્યો છે. બુઢાપો ઘેરી વળ્યો, આંખની અંદર અંધાપો છવાણો છે. ખાટલાની અંદર પડ્યો, મોત નજીક આવ્યું છે. એ અજામિલને લેવા માટે થઈ યમના દૂતો આવે છે. યમરાજાએ કીધું કે આ અજામિલને યમપુરીની અંદર લઈ આવો, કારણ આને જિંદગી આખી કોઈ દી કોઈ સંતની, કોઈ સાધુની, કોઈ બ્રાહ્મણની સેવા કરી નથી, કોઈ દી ભગવાનની સેવા, ભગવાનની ભક્તિ કે ભગવાનનું નામ લીધું નથી. આ પાપી જીવ છે, આને તમે યમપુરીની અંદર લઈ આવો. એટલે યમના દૂતો અજામિલના જીવને લેવા માટે આવે છે. પાડા ઉપર બેસી એ યમના દૂતો આવે અને યમના દૂતોને જોઈ અજામિલ એકદમ ડરી ગયો. અજામિલને થયું કે આ કાળા પુરુષો કોણ છે? એકદમ ભયભીત ચહેરો જોયો છે, ડરવા લાગ્યો. અને ડરમાં ને ડરમાં અજામિલને થયું કે મને કોઈ ઉપાડીને લઈ જાય છે. એટલે અજામિલે પોતાની પત્નીને પોતાના દીકરાને રાડ નાખી કે નારાયણ. ઈ જ્યાં નારાયણ રાડ નાખી ને ત્યાં દીકરાએ તો ન સાંભળ્યું, પણ ગરુડગામી ભગવાન નારાયણ અજામિલની વારે આવ્યો છે. સાહેબ, દીકરો તો ના આવ્યો, પણ ગરુડગામી ભગવાન નારાયણ આવ્યો. અજામિલના જીવને યમના દૂતના હાથમાંથી છોડાવી અને વિષ્ણુના પાર્ષદો તેને વિમાનમાં બેસીને સ્વર્ગની અંદર ગયા છે. યમના દૂતો યમને પૂછે કે પ્રભુ, અમને પૃથ્વી ઉપર ધક્કો ખવડાવ્યો અજામિલના જીવને લેવા, અને ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા અને વિમાનમાં બેહાડીને વૈકુંઠમાં લઈ ગયા. આનું કારણ શું? તમે તો એમ કહેતા હતા કે અજામિલે કોઈની ભગવાનની ભક્તિ નથી કરી, ભગવાનનું નામ નથી લીધું, તો એને વિમાનમાં લઈ જવાનું અને વૈકુંઠમાં રાખવાનું કારણ શું? ત્યારે યમદૂત યમરાજા કહેવા લાગ્યા કે ભાઈ, ભલે આખી જિંદગી ભગવાનનું નામ નથી લીધું, પણ અંત ઘડીએ તો નારાયણનું નામ લીધું છે ને.
છેલ્લી ઘડી જો ભગવાનનું નામ લઈ લેવું ને તો એ આખા જીવનનું, સાહેબ જીવનમાં નામ નહીં લીધું, છેલ્લી ઘડીએ મોતના સમયે જ્યારે નારાયણનું નામ લેવું ને તો એ આપણે વૈકુંઠની અંદર વયા જવું છે. હે રીજ ભજો કે ખીજ, ભાવથી ભક્તિથી નામ લેશું ને તો એ વૈકુંઠની પ્રાપ્તિ થાય. કદાચ જાણતા નહીં અજાણતા લેવું ને તો એ ભગવાનની પ્રાપ્તિ થાય. તુંગ નિંદ્રામાં એ અજામેલું યમના દૂતોની વાત સાંભળે, વળી પાછું જાય ગયું, ભગવાનની ભક્તિ કરે. ભગવાનના નામનો મહિમા બતાવ્યો છે કે એક ક્ષણ માત્ર પણ જો ભગવાનનું નામ લઈ અંત ઘડીએ તો મોક્ષની પ્રાપ્તિ થાય, સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. છઠ્ઠા સ્કંદને એક પુષ્પ ભગવાન ભાગવતજીના ચરણમાં અર્પણ કરી સાતમા સ્કંદની શરૂઆતમાં સુખદેવ કહે છે, હે રાજન, ભગવાનની ભક્તિ 9 પ્રકારે થાય છે. 9ધા ભક્તિ કીધી છે. જે 9ધા ભક્તિ ભગવાન રામે માં સબરીને કીધી હતી, એ જ 9ધા ભક્તિ સુખદેવ રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાનને મેળવવા માટે થઈ 9 પ્રકારે ભગવાનની ભક્તિ કરી શકે છે. કઈ કઈ રીતે? શ્રવણમ કીર્તનમ વિષ્ણોર, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. પેલી ભક્તિ શ્રવણ, ભગવાનની કથાઓ સાંભળવી, ભગવાનના કીર્તનો સાંભળવા, એ પેલા વેલી ભક્તિ છે શ્રવણ. બીજું કીર્તન, ભગવાનનું કીર્તન, ભગવાનનું ગુણગાન, એ બીજી ભક્તિ છે. સ્મરણ, હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ કરતા કરતા બસ ભગવાનનું સ્મરણ, એ ભગવાનની ત્રીજી ભક્તિ છે. ચોથી ભક્તિ પાદ સેવનમ, પાદ એટલે પગ, ભગવાનના ચરણની સેવા કરવી, એ ચોથી ભક્તિ છે. પાંચમી ભક્તિ અર્ચન, ભગવાનની પૂજા પાઠ કરવી, એ પાંચમી ભક્તિ. છઠ્ઠું વંદન, ભગવાનને 2 હાથ જોડી નતમસ્તકે પ્રણામ કરવા, એ ભગવાનની છઠ્ઠી ભક્તિ. સાતમી તો કે દાસ્ય ભક્તિ, કોઈ દાસીના, કોઈ નોકરના ભાવથી, કોઈ ચાકરના ભાવથી ભગવાનની ભક્તિ કરવી, એને દાસ્ય ભક્તિ કહેવાય. આઠમી ભક્તિ સખ્ય, સખ્ય એટલે મિત્ર, મિત્રના ભાવે ભગવાનની ભક્તિ, જેમ સુદામાએ કરી હતી મિત્રના ભાવે ભક્તિ, એ આઠમી ભક્તિ. અને છેલ્લી ભક્તિ કીધી આત્મનિવેદનમ, પોતાની આત્માને ભગવાનના ચરણની અંદર અર્પણ કરી દેવો, આત્મસમર્પણ કરવું, એ ભગવાનની 9મી ભક્તિ છે. આ 9ધા ભક્તિ સુખદેવ રાજા પરીક્ષિતને કહે, હે રાજન, 9ધા ભક્તિનું જ્ઞાન આપીને કહે છે કે જે હિરણ્યાક્ષ નામના રાક્ષસને ભગવાને વરાહનું ભૂંડનું રૂપ લઈને માર્યો હતો, એ હિરણ્યાક્ષ નામના રાક્ષસનો ભાઈ હિરણ્યકશ્યપુ થયો છે. એ હિરણ્યકશ્યપુને એક પત્ની, અને પત્નીનું નામ કયાધુ, કયાધુ નામની પત્ની છે. એ પત્નીને 3 બાળકો છે, આહલાદ, અનુલાદ અને સંલાદ. 3 બાળકો. ચોથું બાળક હજી પેટમાં છે. એ હિરણ્યકશ્યપુ એ ભગવાન વિષ્ણુનો પરમ વિરોધી છે, પરમ શત્રુ છે. હિરણ્યકશ્યપુ રાજા છે. પોતાની પત્નીને કહે છે કે મારે મંદરાચલ પર્વત ઉપર તપ કરવા માટે જવું છે.
એ પોતાની પત્નીને કહી અને હિરણ્ય કશ્યપુ મંદરાચલ નામના પર્વત ઉપર તપ કરવા માટે જાય. પણ આકાશની અંદર દેવતાઓની સભા બોલાણી. દેવતાઓના ગુરુ બૃહસ્પતિને બોલાવવામાં આવ્યા અને કીધું કે બાપજી, જો આ હિરણ્ય કશ્યપુ તપ કરશે તો તપના પ્રભાવથી આખા એ બ્રહ્માંડને હેરાન કરશે, પરેશાન કરશે. માટે તમે કોઈ ઉપાય કરો જેથી એ હિરણ્ય કશ્યપુ તપ કરી ન શકે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ દેવતાઓને કીધું કે હે દેવતાઓ, હું એક પોપટનું રૂપ લઈ અને મંદરાચલ પર્વત ઉપર જાઉં છું અને હિરણ્ય કશ્યપુને હું તપ નહીં કરવા દઉં. પોપટનું રૂપ લઈ અને ગુરુ બૃહસ્પતિ મંદરાચલ પર્વત ઉપર આવીને બેઠા છે. હિરણ્ય કશ્યપુ મંદરાચલ પર્વત ઉપર તપ કરવા માટે આવે, પણ જેવી એ હિરણ્ય કશ્યપુ તપની શરૂઆત કરે એટલે પોપટ એના મુખમાંથી નારાયણ 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 આ શબ્દ બોલે છે. અને એ જ્યાં હિરણ્ય કશ્યપુના કાનની અંદર શબ્દ પડ્યો નારાયણ નારાયણ, હિરણ્ય કશ્યપુને થયું કે આજે મને મોટા અપશુકન થયા છે. કારણ મારા દુશ્મનનું નામ મારા કાનમાં અથડાયું છે. નારાયણ મારો દુશ્મન છે, મને અપશુકન થયું, હવે આજે મારે તપ કરવું નથી. વિચાર કરીને હિરણ્ય કશ્યપુ પાછો ઘરે આવે છે. વળી બીજે દિવસે તપ કરવા જાય, બીજે દિવસે પાછું એનું બને તપ કરવાની શરૂઆત કરે. ત્યાં દેવગુરુ બૃહસ્પતિ નારાયણ 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 કરે. હિરણ્ય કશ્યપુ તપ કરી શકતો નથી. આમ બાજુ હિરણ્ય કશ્યપુની પત્ની કયાધુ એ હિરણ્ય કશ્યપુને પૂછે કે તમે દરરોજ એમ કહો કે હું તપ કરવા માટે જાઉં છું, પણ તપ તો કરતા નથી, જાવી ભેગા ઘરે પાછા આવું છું, આનું કારણ શું? એ હિરણ્ય કશ્યપુ કહે છે કે દેવી એવું નથી, પણ હું મંદરાચલ પર્વત ઉપર જેવી તપની શરૂઆત કરું એવો કોઈ પોપટ આવી મારા કાનની અંદર મારા દુશ્મનનું નામ બોલે છે. શું બોલે? નારાયણ નારાયણ નારાયણ. કયાધુ એ ભગવાનની ભક્ત હતી. કયાધુ ભગવાનની અંદર માનનારી હતી. કયાધુ એ હિરણ્ય કશ્યપુની ચોટલી કયાધુના હાથમાં આવી ગઈ. કયાધુ કે હવે તારો આખો દિવસ હિરણ્ય કશ્યપુને એક જ પ્રશ્ન પૂછે કે તમે જપ કરવા જાઓ ત્યારે ઓલો પોપટ હું કે? એટલે કે નારાયણ નારાયણ નારાયણ. વરી 10 મિનિટ થાય વરી એમ કે હું ઓલો પોપટ હું બોલતો હતો? નારાયણ નારાયણ નારાયણ. વરી જમવા બે એટલે હું ભૂલી ગયો ઓલો હું બોલતો પોપટ. નારાયણ નારાયણ. આમ એ કયાધુ એ હિરણ્ય કશ્યપુને આખા દિવસની અંદર 108 વખત નારાયણ નારાયણ બોલાવતી. સાહેબ આ પત્નીની છે ને આ બુદ્ધિની કરામત છે. કદાચ પતિ ભગવાનનું નામ ન લે તો તમારે રોટલા ખાણ આવી રીતે બોલાવજો. જમવા બેહો ને ત્યારે કહેજો એને. એકસો ને 8 વખત એ કયાધુએ નારાયણ 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 હિરણ્ય કશ્યપુની પાસે બોલાવ્યું અને એના ગર્ભમાં રહેલા બાળકે નારાયણનું નામ સાંભળ્યું અને એ બાળકે આજ નારાયણનો ભગત બની ગયો. અને એ બાળક પોતાના માની ગર્ભની અંદર નારાયણ 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 બોલે છે. ધીમે 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 હિરણ્ય કશ્યપુ મંદરાચલ પર્વત ઉપર તપ કરવા માટે જાય. હવે આ વખતે દેવતાના ગુરુ બૃહસ્પતિ ત્યાં છે નહીં. વર્ષો સુધી એ હિરણ્ય કશ્યપુએ મંદરાચલ પર્વત ઉપર બ્રહ્માજીને ઉદ્દેશીને તપ કર્યું છે.
આમ બાજુ ઇન્દ્રને ખબર પડી કે આ હિરણ્ય કશ્યપ કદાચ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માટે થઈને તપ કરે છે. એટલે સ્વર્ગનો રાજા ઇન્દ્ર પૃથ્વી ઉપર આવ્યો છે. જે હિરણ્ય કશ્યપની પત્ની હતી કયાધુ, એ કયાધુને ઉપાડી અને સ્વર્ગની અંદર લઈ જતા હતો. એમાં રસ્તામાં નારદજી મળ્યા અને ઇન્દ્રને રોક્યો છે અને કીધું કે ઇન્દ્ર, આ તું શું કરસ? આ કયાધુને તું ક્યાં લઈ જાસ? શા માટે લઈ જાસ? ઇન્દ્રએ કીધું કે નારદ, આ કયાધુ એક અસુરની પત્ની છે. એ હિરણ્ય કશ્યપ તો મંદરાચલ પર્વત ઉપર ભગવાન બ્રહ્માને ઉદ્દેશીને તપ કરે છે. મને એવું લાગે છે કે તપ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માટે કરે છે. એટલા માટે થઈ અને હું આ કયાધુને સ્વર્ગની અંદર લઈ જાઉં છું. નારદે કીધું કે ઇન્દ્ર, એવું નથી. એ હિરણ્ય કશ્યપ તપ કરે છે એ સાચું, પણ તારું ઇન્દ્રાસન પડાવી લેવા માટે નથી કરતો. એ બ્રહ્માજીને ઉદ્દેશીને તપ કરે છે. નારદ, જો તને ખબર ન હોય તો એક વાતની હું તને જાણ કરું કે આ કયાધુના ગર્ભની અંદર 6 માસનો બાળક છે. અને એ બાળક કોઈ અસુરનો દીકરો નથી. ભલે એ બાળક અસુરનો દીકરો છે, પણ છે એ ભગવાનનો ભગત. માટે હે ઇન્દ્ર, આ કયાધુને તું છોડી દે, તું સ્વર્ગની અંદર જતો રહે. નારદે આમ કીધું. કયાધુને ત્યાં રાખી ઇન્દ્ર સ્વર્ગની અંદર ગયો છે. પછી તો નારદજી પોતાના આશ્રમની અંદર એ હિરણ્ય કશ્યપની પત્ની કયાધુને લઈ આવ્યા. રોજ રાત પડે ભગવાનની કથાઓ સંભળાવે, ભગવાનનો સત્સંગ કરે, ભગવાનના ગુણગાન ગાય છે. રોજ ભગવાનનું ગુણગાન ગાય, તેની કથાઓ સાંભળે અને એની અસર પેટમાં રહેલા બાળક ઉપર પડી છે. સાહેબ, આ વાત સાચી છે. આજના ડોક્ટરો એમ કહે છે કે જે સ્ત્રીને જ્યારે ગર્ભ રહે ને ત્યારે સારા પુસ્તકો વાંચવા, સારી સારી કથાઓ સાંભળવી, સારા સારા ભક્તિના ધાર્મિક કાર્યક્રમો જોવા. પણ આ આજના યુગનું નથી. આ તો શ્રીમદ ભાગવતના વખતનો ને આ હિરણ્ય કશ્યપના વખતનો આવે છે. હે, આજના ડોક્ટરો નથી કહેતા, આ તો નારદજી કહે છે સાહેબ કે માના ગર્ભની અંદર બાળક હોય ને ત્યારે માએ હંમેશા ધાર્મિક જ પુસ્તક વાંચવા જોઈએ, ધાર્મિક વાતો જ કરવી જોઈએ. અને જો એ ધાર્મિક પુસ્તક વાંચ્યા છે ને તે ગર્ભમાં રહેલો બાળક પણ ધાર્મિક હશે, ભગવાનનો ભક્ત જન્મશે. હે, આ તો નારદજીએ કીધું. અરે યાદ કરો આપણી એ જીજાબાઈને. શિવાજી જ્યારે પેટમાં હતો અને ત્યારે રામ અને લક્ષ્મણની વાત જીજા સાંભળતી, પણ એ જીજાને નીંદર આવી જતી જીજાબાઈને, પણ એ શિવાજી અંદરથી હાકલાને પડકારા કરતો છે. હે, અને માની પેટમાં પોધી એ શિવાજીએ હાલેડા સાંભળ્યા છે. અરે પેટમાં પોધીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ છે દીધે, ઉડી એની ઊંઘ તે દીધે. માતાજીને ઉડી તેની ઊંઘ તે દીધી. પેટમાં પોઢી સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે. એને
જીજાબાઈ ઝુલાવે છે હે એ રામ અને લક્ષ્મણની વાત જીજાબાઈ તો સાંભળતી પણ પેટમાં પોઢેલો હિવાજીએ સાંભળતી સાહેબ અને રણ મેદાનમાં એ રામ અને લક્ષ્મણની વાતને યાદ કરીને એ શિવજી લડ્યો છે સાહેબ આ વાત આજકાલના ડોક્ટરોની નથી આ તો વર્ષો પુરાણી વાત છે નારદજી રોજ એ કયા ધૂને ભગવાનની કથાઓ કહે પેટમાં રહેલું એ બાળક કથાઓ સાંભળે છે ધીમે 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 દિવસો જતા જાય 9 માસ પૂર્ણ થયા છે કયા ધૂના કુકેતી એક બાળક જન્મ લીધો છે ઋષિઓને તેડાવવામાં આવ્યા નામકરણ સંસ્કાર કર્યું અને બાળકનું નામ પ્રહલાદ એવું રાખ્યું છે હિરણ્ય કશ્યપનો દીકરો પ્રહલાદ આમ બાજુ હિરણ્ય કશ્યપુ મંદરાચલ પર્વત ઉપર ઘણા વર્ષો સુધી તપ કરે તપના પ્રભાવથી બ્રહ્મા પ્રસન્ન થયા કીધું કે હે હિરણ્ય કશ્યપુ તારે જે વરદાન જોતું હોય એ વરદાન માંગી લે હિરણ્ય કશ્યપુએ કીધું કે બ્રહ્મા બીજું કાંઈ નહીં બસ એક જ વરદાન માંગુ કે મને અમર બનાવો મારું કોઈ દી મૃત્યુ ન થાય હું અમર બનું બ્રહ્માએ કીધું કે ભાઈ એ વાત અશક્ય છે જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે જેનું નામ છે એનો નાશ નક્કી છે આ વરદાન હું તને ન આપી શકું તો તારે જે જોતું હોય એ બીજું માંગી લાંબુ નિષ્ઠ કર્યું છે હિરણ્ય કશ્યપે કીધું કે પ્રભુ જો તમારે મને વરદાન દેવું હોય તો એ આપો કે હું ઘરની અંદર ન મરું ઘરની બહાર ન મરું હું મનુષ્યથી ન મરું પશુથી ન મરું સવારે ન મરું સાંજે ન મરું દિવસે ન મરું રાતે ન મરું લીલાથી નહીં શુકાથી નહીં કોઈ અસ્ત્રથી નહીં કોઈ શસ્ત્રથી નહીં કોઈ નરથી નહીં કોઈ માણસથી નહીં આવા અનેક વરદાનો બ્રહ્માજીની પાસે માંગ્યા બ્રહ્માજીએ સહી કરી દીધી તથાસ્તુ જા તને મારનારો તારો બાપ કોક તો હશે ને તથાસ્તુ એમ કહી અને બ્રહ્માજી અંતર ધ્યાન થયા છે એ બ્રહ્માની સહી વાળો કાગળ હારે લઈ હિરણ્ય કશ્યપ પાછો ઘરે આવ્યો અભિમાન આવ્યું કે હવે આ જગતની અંદર મને મારનાર કોઈ છે નહીં બ્રહ્માની સહી વાળું કાગળ પોતાની ખિસ્સાની અંદર રાખીને ફરતો કોઈ એની સામે યુદ્ધ કરવા માટે આવે ને પેલા કાગળ વચાવતો જો આમાં અવસ્તુ જો આવતો તો ભયો ને કોઈ હિરણ્ય કશ્યપનું સામે યુદ્ધ કરવા માટે તૈયાર નથી હા કાર મચાવી દીધો હિરણ્ય કશ્યપે પૃથ્વી ઉપર કોઈ વીર એવો ન થયો કે જે હિરણ્ય કશ્યપને મારી શકે આમ બાજુ એ પ્રહલાદ દિવસે ને દિવસે મોટો થાય 5 વર્ષનો થયો અને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા ગુરુના આશ્રમની અંદર વેદાભ્યાસ કરવા માટે મોકલ્યો છે અસુરોના ગુરુ અને ગુરુના 2 દીકરા સંડ અને અમરક સંડામર્ક ગુરુના આશ્રમમાં વેદાભ્યાસ માટે મોકલો પણ બાળપણમાં માની કુખમાં ભગવાનની ભક્તિ ભાઈ ભળી ગઈ હતી હારે અને ભગવાનનો રંગ બાળકને લાગ્યો ભગવાનના નામ સિવાય બાળક બીજું કઈ બોલતો નથી ભગવાનનો પરમ ભક્ત એ પ્રહલાદ ગુરુના આશ્રમમાં ભણવા માટે ગયો એક વખત એવું બને કે ગુરુના પુત્રોને કંઈક કામ માટે બહાર જવાનું થયું પ્રહલાદને કીધું કે ભાઈ અમે બહાર કામ માટે જઈએ છીએ થોડીક વાર માટે તું આશ્રમની અંદર આ બધા છોકરાઓને અભ્યાસ કરાવજો એને સારું જ્ઞાન આપજે શીખવાડજો અને ગુરુજી ગયા છે ગુરુજી ગયા એટલે
એ પ્રહલાદે બધાય બાળકોને અસુરોના છોકરાઓને કીધું કે ભાઈ આ સંસારની અંદર બધું જ મિથ્યા છે, સંસાર મિથ્યા, કાંઈ સાચું નથી. જો કોઈ સાચું હોય તો એકમાત્ર મારા હરિનું નામ સાચું છે, એ સિવાય બીજું કાંઈ સાચું નથી. માટે હે મિત્રો, જો તમારે તમારા જીવનને સુધારવું હોય, તેમાંથી ઉગરવું હોય તો ભગવાનનું નામ લ્યો, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આમ કહી અને પ્રહલાદે પોતાની સાથે જે અભ્યાસ કરતા હતા એ વિદ્યાર્થીઓને, એ અસુરોના છોકરાઓને પણ ભગવાનનું નામ લેતા કરી દીધા. ગુરુજી આશ્રમની અંદર છે નહીં, પણ એ પ્રહલાદે પોતાના સાથે ભણતા વિદ્યાર્થીઓને ભગવાનનું નામ કેમ લેવાય ને એ શીખવાડી દીધું. પ્રહલાદે કીધું કે આગળ આગળ હું બોલું ને એમ તમારે બોલવાનું, બસ આ માત્ર બોલશો ને એટલે તમારા જીવનનો ઉદ્ધાર થશે. એમ કહીને ભાઈ પ્રહલાદે પાઠશાળાની અંદર, ગુરુના આશ્રમની અંદર ભગવાનના નામની ધૂણી દખાવી છે. એકદમ એ પ્રહલાદને રંગ લાગ્યો. ભગવાનના નામની ધૂન બોલાવી, સંકીર્તન બોલાવ્યું. હિરણ્યકશ્યપ ત્યાંથી નીકળ્યો છે. સાંભળ્યું કે આ તો ગુરુના આશ્રમની અંદર મારા વિરોધીનું નામ બોલાય, એનો સત્સંગ થાય. એ હિરણ્યકશ્યપ પોતાના મહેલમાં આવ્યો. ગુરુના બે દીકરા સંડામર્કને બોલાવીને કીધું કે તમારા આશ્રમની અંદર શું હાલે છે, આ બધું કઈ ખબર પડે? અરે તમે મારા વિરોધીનું, મારા દુશ્મનનું નામ તમારા બાળકોને શીખવાડો છો. તમને ખબર નથી કે મારા નગરમાં નારાયણનું નામ લેવાની પણ મનાઈ છે, અને જે નારાયણનું નામ લે એને મૃત્યુદંડની સજા છે. તો શું કામ તમે નારાયણનું નામ લેવડાવો છો? એવામાં એ પ્રહલાદ પોતાના પિતાને મળવા માટે તઈ હિરણ્યકશ્યપુની પાસે આવે. પિતાએ ખોળામાં બેસાડી અને પ્રહલાદને પૂછ્યું કે બેટા, તું વેદાભ્યાસ કરવા માટે ગુરુના આશ્રમની અંદર જાસ તો તને તારા ગુરુએ શું શીખડાયું, તને શું આવડે છે? ત્યારે એ બોલ્યો કે પિતાજી, આ જગત આખું મિથ્યા છે. જો કોઈ સત્ય હોય તો નારાયણ સિવાય બીજું કોઈ સત્ય નથી. જ્યાં જુઓ, જ્યાં દ્રષ્ટિ કરો, અહીંયા નારાયણ છે, અહીંયા વિષ્ણુ છે. નારાયણનું નામ સાંભળ્યું અને હિરણ્યકશ્યપે પોતાના રહેલ, ખોળામાં રહેલ એ દીકરા પ્રહલાદનો ઘા કર્યો છે. સાહેબ, પોતાના સૈનિકોને કીધું કે આ મારો દીકરો ઉઠીને મારા દુશ્મનનું નામ લે છે, આના કરતા તો દીકરો નવોય હારું. એ સૈનિકો, આ છોકરાને તમે ઊંચા પર્વત ઉપરથી પછાડીને મારી નાખો, મારે આ છોકરો જોતો નથી. ઊંચા પર્વત ઉપર લઈ ગયા અને અહીંયાથી સૈનિકોએ પ્રહલાદનો ઘા કર્યો. પણ મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો છે. સાહેબ, મારવા વાળા કરતા જીવાડનારો મોટો છે. એ ભગવાને પોતાના બે હાથ લઈને એ પ્રહલાદને બચાવ્યો છે. અહીંયાથી પ્રહલાદ બચી ગયા એટલે હિરણ્યકશ્યપે કીધું કે આ પર્વત ઉપરથી બચી ગયો તો હવે આને હાથીના પગની નીચે કચડીને મારી નાખ. હાથીને તૈયાર કર્યો, એના પગની નીચે પ્રહલાદને હુવડાવ્યો. મહાવતને કીધું કે આની ઉપર હાથીનો પગ મૂકી દે એટલે છોકરો મરી જાય. હાથીનો પગ જ્યાં એ પ્રહલાદની ઉપર આવે એ પહેલા તો ભગવાને પોતાના હાથથી આ તો હાથીને ઊંચો કરીને હાથીને પછાડી દીધો ને અહીંયાથી ભગવાને રક્ષા કરી. પછી આ છોકરાને હવે ઉકાળેલા તેલમાં જેમ પૂરી તરાઈને એમ તળી નાખો. આમ જ્યાં હિરણ્યકશ્યપે આજ્ઞા કરી, સૈનિકો લઈ ગયા. મોટું
કડાઈ હતી, કડાઈમાં તેલ ભર્યું. એ તેલને એકદમ ઉકળવામાં આવ્યું અને એ તેલની અંદર જે પ્રહલાદને નાખવામાં આવ્યું. હે હરિ, હે હરિ, હે હરિ કરતો એ પ્રહલાદ એ તેલની અંદર પડે, પણ ત્યાં તો ભગવાને કૌતુક કર્યું. એવું ગરમ ઉકળતું તેલની બદલે ફૂલ પથરાઈ ગયા છે અને અહીંયા ભગવાને તેની રક્ષા કરી. હવે આ પ્રહલાદને અંધારી કોટડીની અંદર પૂરી દો, એને ખાવા પીવા માટે કઈ આપો નહીં. અંધારી કોટડીની અંદર પૂર્યો. અઠવાડિયા પછી એક કોટડી ખોલી જોવે તો અંદર પ્રહલાદ 56 ભોગ થાળીની અંદર આરોગતો. તો સાહેબ, જેને અંધારી કોટડીની અંદર પૂર્યો ને, અંધારી કોટડીમાં તેનું રક્ષણ કરવા માટે થઈને મારો હરિ આવે છે. પ્રહલાદને મારવાના અનેક ઉપાય કરે, પણ પ્રહલાદ મરતો નથી. અંતે હિરણ્યકશ્યપુની બેન હોલિકા ભાઈને ઘરે આટો મારવા આવીને કીધું કે ભાઈ, તારા મુખ ઉપર આટલી બધી ચિંતા કેની છે? તું કેની ચિંતા કરે? બેન, આ મારો દીકરો કપાતર પાઈકો છે, મારા દુશ્મનનું નામ લે છે. એને મારવા માટે મેં ઘણા પ્રયત્નો કર્યા, પણ એ મરતો નથી. મને ખબર નથી પડતી કે આને હું કેમ મારું. એ હોલિકા કહે છે કે ભાઈ, ચિંતા ન કર. મને પવન દેવે એક અગન પછેડી આપી છે. એ અગન પછેડી ઓઢીને જો હું બેહી જાઉં ને અગ્નિની અંદર, તો એ ચૂંદડી એવી છે કે એ ચૂંદડીના લીધે મને અગ્નિ બાળી શકતો નથી. ભાઈ, જો તારા દીકરાને મારવો હોય તો એક કામ કર. ગામના ચોકની અંદર આખા ગામના છાણા અને લાકડા ભેગા કરીને મોટો ઢગલો કર. એ ઢગલાની ઉપર હું બેહીશ અને મારા ખોડાની અંદર તારા દીકરાને બેહાડીશ અને છાણામાં લાકડામાં આગ લગાડી દેજે. મેં અગન પચેડી ઓઢી હશે ને એટલે હું નહીં બળું, પણ તારો દીકરો બળીને ભસ્મ થઈ જાય, તારો દીકરો મરી જાય. એ હોલિકાની વાત સાંભળીને આખા ગામના છાણા લાકડા બધું ભેગું કર્યું. મોટો ચોક હતો, ચોક ઉપર છાણા અને લાકડાનો ઢગલો કર્યો. એ ઢગલા ઉપર હોલિકા પોતાની અગન પછેડી ઓઢીને બેઠી છે. ખોરામાં પ્રહલાદને બેહાડ્યો. હિરણ્યકશ્યપુએ છાણામાં અગ્નિ પ્રગટાવ્યું, હોલિકા દહન કર્યું. એ છાણા જ્યાં પૈટા અને એકદમ અગ્નિ પ્રગટ થયો. સાહેબ, હે હરિ, હે હરિ, હે હરિ કરતો એ પ્રહલાદ ફઈ હોલિકાના ખોડામાં બેઠો ભગવાનનું સ્મરણ કરતો જાય. એટલે ભગવાને કૌતુક કર્યું છે. એક એવો વાયરો વાયો કે હોલિકાના માથા ઉપર જે અગન પછેડી હતી ને, હોલિકાના માથા ઉપરથી ઉતરીને એ પછેડી એ પ્રહલાદના માથા ઉપર આવી ગઈ ને હોલિકા બળીને ભસ્મ થઈને પ્રહલાદ જીવી ગયો. અને એ હોલિકા જેથી બળીને ભસ્મ થઈ ત્યારે દિવસ ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂનમ હતી. ફાગણ શુદ્ધ પૂનમ. તે દિવસથી હોલિકા દહન કરવામાં આવે છે. હવે તો કરવું હું, બધા ઉપાય કરી લીધા, પણ હવે આ પ્રહલાદ મરતો નથી. અંતે પ્રહલાદને હિરણ્યકશ્યપુએ બોલાવીને કીધું કે પ્રહલાદ, આખો દી તું એમ કહેશ કે મારો નારાયણ, મારો નારાયણ, મારો નારાયણ, તો મને એ કહે કે તારો નારાયણ છે ક્યાં? ક્યાં છે તારો નારાયણ? અરે પિતાજી, આ બધુંય છે ને એ મારો નારાયણ જ છે. મારા નારાયણ વિના એકેય કામ શક્ય નથી. જ્યાં જુઓ, જેને જુઓ એમાં મારો નારાયણ છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુમયમ જગત. આખું જગત એ વિષ્ણુમય છે. જલે વિષ્ણુ, જલની અંદર વિષ્ણુ, સ્થળની અંદર વિષ્ણુ, પર્વતના માથા ઉપર એ વિષ્ણુ છે ને સમુદ્રના કિનારામાં વિષ્ણુ બેઠેલું છે. આખું જગત છે એ વિષ્ણુમય છે. અને ત્યારે
આમ જ્યાં પ્રહલાદના મુખેથી સાંભળ્યું છે, પ્રહલાદ તું મારો દીકરો હોવા છતાંય તું કેમ મારા દુશ્મનનું નામ લેશ? એમ જ્યાં એ હિરણ્ય કશ્યપ બોલ્યો અને એકદમ ક્રોધમાં આવ્યો છે. લાલ હિંગના જેવી આંખું થઈ હિરણ્ય કશ્યપ, ક્યાં છે તારો નારાયણ? અત્ર તત્ર સર્વત્ર મારો નારાયણ સમાયેલો છે. એમ સામે એક સ્તંભ હતો અને કીધું કે આ સ્તંભની અંદર તારો નારાયણ છે? હા પિતાજી, આ સ્તંભમાં મારો નારાયણ રહેલો છે. આમ જ્યાં કીધું ને પ્રહલાદને શંકા ગઈ કે આ સ્તંભમાં કદાચ મારો નારાયણ નહીં હોય તો હિરણ્ય કશ્યપુએ સ્તંભને તપાવીને એકદમ લાલ ઘૂમ કર્યું. લાલ ઘૂમે સ્તંભની અંદર હિરણ્ય કશ્યપુ તપાવેલો છે. પ્રહલાદને શંકા ગઈ કે કદાચ મારો નારાયણ ન પણ હોય, અને પ્રહલાદની ભક્તિભાઈ હલબલવા લાગી, ડોલવા લાગી છે. શંકા પડી ને ભગવાને પ્રહલાદની શંકાનું સમાધાન કર્યું અને લાલ સ્તંભની ઉપર ભગવાને કાળી કીડીઓની માળા રહી છે. એ કાળી કીડીઓને જોઈને એટલે પ્રહલાદને ખબર પડી ગઈ કે આમાં મારો નારાયણ છે. જો આમાં નારાયણ ન હોત તો આ કીડીઓ મરી જાય, પણ કીડીઓને જીવાડનાર જો હોય તો મારો નારાયણ છે. કીધું કે હા પિતાજી, આ સ્તંભની અંદર મારો નારાયણ છે. પોતાની બાજુમાં 10 મણની ગદા હતી ને 10 મણની ગદાને હાથમાં લીધી છે. એ પ્રહલાદ, જો આમાં તારો નારાયણ હોય તો તારો નારાયણ તને બચાવવા માટે હમણાં ને હમણાં સ્તંભમાંથી પ્રગટ થાય. એમ કહી હિરણ્ય કશ્યપુએ પોતાની 10 મણની ગદા એ જ્યાં સ્તંભની સાથે જ્યાં પકડાવવા માટે જાય ત્યાં એ ગદાનો સ્પર્શ સ્તંભને થયો. સ્તંભના 2 ભાગ થયા. એમાંથી અડધું શરીર મનુષ્યનું, અડધું શરીર સિંહનું લઈ ભગવાન ઋષિ નારાયણ પ્રગટ થયા. અને એ જ્યાં ભગવાન ઋષિ નારાયણ પ્રગટ થયા, આકાશની અંદર દેવતાઓએ ભગવાનના નામનો જયઘોષ કર્યો છે. બોલીએ શ્રી ઋષિ ભગવાન કી જય. અડધું રૂપ મનુષ્યનું અને અડધું રૂપ સિંહનું જે ભગવાન ઋષિએ પ્રાગટ્ય થયું છે. પ્રહલાદની રક્ષા કરવા માટે થઈને ભગવાન ઋષિ નારાયણ આવ્યા. એ હિરણ્ય કશ્યપુને ભગવાને પકડ્યો છે, કીધું કે ભાઈ તે મારા ભક્તને બહુ હેરાન કર્યો છે. હે હિરણ્ય કશ્યપુ, આજે હું તને મારવા આવ્યો છું. હિરણ્ય કશ્યપ કહેવા લાગ્યો, પ્રભુ તમે મને ન મારી શકો, કારણ આ ચિઠ્ઠી જોઈ લ્યો. અને ભગવાને કીધું કાઢ તારી ચિઠ્ઠી, હાલ. શું લખ્યું છે? હું માનવથી ન મરું, પશુથી ન મરું, જોઈ લે. માનવ છું, પશુ છું નહીં. શું છું? મુખ સિંહનું છે ને ધડ માનવનું છે. જોઈ લે, હું માનવી ન કહેવાઉં, પશુ ન કહેવાઉં. હવે દિવસે ન મરું, રાતે ન મરું. જોઈ લે, કયો સમય છે? સંધ્યાનો સમય. ન દિવસ કહેવાય કે ન રાત કહેવાય. ન અસ્ત્રથી મરું, ન શસ્ત્રથી નરું. જોઈ લે, આ નખ અને અસ્ત્ર કહેવાય, શસ્ત્ર કહેવાય, કાંઈ ન કહેવાય. લીલાથી ન મરું, હુકાથી. આ નખ લીલાય ન કહેવાય, હુકાય ન કહેવાય. ઘરની બહાર ન મરું, ઘરની અંદર ન મરું. જોઈ લે, ક્યાં છો? ઘરના ઉંબરે રાખ્યો છે સાહેબ. હે, આપણો કોઈ બાપ તો નીકળે ને, ઘરના ઉંબરે રાખ્યો છે. જમીન ઉપર ન મરું, આકાશમાં ન મરું. ક્યાં છો? ખોળામાં રાખ્યો છે. નથી જમીનમાં, નથી આકાશમાં. એ બ્રહ્માજીએ કરેલા કાગળની બધી વાતો ખોટી પડીને સાહેબ ભગવાને પોતાના નખથી જ્યાં નખ માર્યા અને હિરણ્ય કશ્યપનું પેટ ચીરી નાખ્યું. લોહીનો ફુવારો ઉડ્યો ને એમાંથી હિરણ્ય કશ્યપુની માળાને કાઢી, હૃદયને કાઢી, મુખ
મુખમાંથી સિંહની ત્રાણ પડે. રક્ષા કરવા માટે થઈ ભગવાને અડધું શરીર સિંહનું અને અડધું શરીર મનુષ્યનું આવું વિકરાળ રૂપ પણ ધારણ કર્યું છે. શુકદેવ કહે છે, હે રાજન, આ રીતે પોતાના ભક્ત ભગવાને પ્રહલાદની રક્ષા કરવા માટે થઈ નૃસિંહનું રૂપ લીધું. નૃસિંહ ભગવાનની કથા કહી. આજની કથાને અહીંયા વિરામ. આવતીકાલે સવારે પાછા 8 વાગે આપણે હરિકથા માટે મળશું. આવતીકાલે સવારે 10:30 વાગે વામન અવતાર, 12 વાગે રામ અવતાર અને સાંજે 5:30 પોણા 6 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થશે. નંદ ભયો છે અને ભવ્યાથી ભવ્ય આપણે ઉજવવાનો છે. આવતીકાલે 2 ટાઈમ કથા રહેશે. બરાબર. આજની કથાને વિરામ આપીએ એ પહેલાં 2 મિનિટ માટે દ્વારકાના નાથને યાદ કરીએ. અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડી તો માખણનો ચોર છે. રાજા રણ છોડી તો માખણનો ચોર છે. અરે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે. એ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. રાજા રણ છોડી તો ચીતડાનો ચોર છે. રાજા રણ છોડી તો ચીકડાનો ચોર છે. હે રાજા રણ છોડી તો ચીતડાનો ચોર છે. હે રાજા રણ છોડી તો ચીકડાનો ચોર છે. હે ચીતડાનો ચોર મારો રાજા રણ છોડ છે. હે ચીકડાનો ચોર મારો રાજા રણ છોડ છે. હે ચીતડાનો ચોર મારો રાજા રણ છોડ છે. હે ચીકડાનો ચોર મારો રાજા રણ છોડ છે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. હે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. રાજા રણ છોડી તો દેવકીનો જાયો છે. હે રાજા રણ છોડી તો દેવકીનો જાયો છે. હે દેવકીનો જાયો માતા યશોદાનો લાલ છે. હે દેવકીનો જાયો મારા યશોદાનો લાલો છે. હે યશોદાનો લાલ મારો રાજા રણ છોડ છે. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. હે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે
કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આજની કથાના આ વિરામ આપ સૌના હૃદયમાં બેઠે ભગવાન દ્વારકાધીશના ચરણમાં વંદન કરી કથાને વિરામ આવતીકાલે સવારે પાછા 8 વાગે હરિચર્ચા માટે મળીશું. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય ગોવર્ધનનાથ કી જય गिरिराज धरन की जय श्याम सुंदर यमने महारानी की जय वल्लभाधीश की जय कुलदेवी मात की जय गात्राड़ मात की जय पितृदेव की जय रामचंद्र भगवान की जय सदगुरु देव देव की जय ओम नमः पार्वतीपतये हर हर महादेव. आओ भगवान ने थाળ આરતી કરી પ્રદક્ષિણા કરી આપણે સૌ છૂટા પડીએ. એ પ્રેમે પરોણા ઘરે આવો કનૈયા હો નંદલાલા. પ્રેમે પરોણા ઘરે આવો કનૈયા ઓ નંદલાલા. એ પ્રેમી પરોણા ઘરે આવો કનૈયા ઓ નંદલાલા. ઓ નંદલાલા સ્વામી સામળિયા. ઓ નંદલાલા સ્વામી સામળિયા. નંદલાલા ઓ નંદલાલા પ્રેમે પરોણા ઘરે આવો કનૈયા ઓ નંદલાલા. એ પ્રેમી પરોણા ઘરે આવો કનૈયા ઓ નંદલાલા. આસો પાલવના વાલા તોરણ બંધાવું. આસો પાલવના વાલા તોરણ બંધાવો. મારગડે ફૂલડાવે રાવું કનૈયા ઓ નંદલાલા. એ મારગડે ફૂલડા વેરાવો કનૈયા ઓ નંદલાલા. એ મારે ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. એ મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. એ ભાત રે ભાત ના ભોજન ધરાવું. ભાત રે ભાતના ભોજન બનાવો. એ કહો તો કોડિયા ભરાવું કનૈયા ઓ નંદલાલા. એ કહો તો કોળિયા ધરાવું કનૈયા ઓ નંદલાલા. એ મારે ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. જલરે જમનાજીની જાળી ભરી લાવું. જલવે જમનાજીની જળવે જમનાજીની જળવે જમનાજીની. જળવે જમનાજીની જાળી ભરી લાવું. કહો તો આચમન કરાવું કનૈયા ઓ નંદલાલા. એ કહો તો આચમન કરાવું કનૈયા ઓ નંદલાલા. એ મારે ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા.
કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય કુળદેવી માત કી જય ગાત્રાડ માત કી જય આરતી માટે યજમાન આવી જાય એ દેવડા જગમગ 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 થાય એ દેવડા જગમગ જગમગ એ દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત ભગવાનની થાય એ ભાગવત ભગવાન
પાર્વતી પતય હર હર મહાદેવ. ઉપાડી દે ને એની થાળમાં થાળમાં કેવો બજાર ભાઈ? ભૂખ લાગી એવું છે ભગવાનની આરામ. આપણે ભલે આમ આગા પાસે થઈ શકી કે મારું બોલાય વાળી પતો જ નથી. હાલો ઓમ નમ ભગવતી વાસ ઓમ નમ ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય
માઇક ઉપાધિ કરો મૂકી